હાલ ખબરોમાં આગળ વધી રાજકોટની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિત અનેક રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા રાજકોટ જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। જિલ્લા કલેક્ટર સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આજે એક દિવસ માટે રાજકોટ શહેર અને જિલ્લાના તમામ શાળા કોલેજ તેમજ આંગણવાડીમાં રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ અંગે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યા છે। ગુજરાત તરફ પસાર કરી રહ્યો છે। આજે પણ સુરત, વલસાડ દરેક જગ્યાએ વરસાદ અને રાજકોટ જિલ્લામાં પણ આજે રાત્રેથી આપણે વરસાદ એક્સપેક્ટ કરીએ છીએ। વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને સ્કૂલમાં, આંગણવાડીમાં અને કોલેજીસમાં ભણતા વિદ્યાર્થીઓ કોઈ અવગણ ના થાય, કોઈ પણ તકલીફ ના થાય, આ ઉદ્દેશ્યથી આવતીકાલે જિલ્લાના તમામ આંગણવાડી, તમામ સ્કૂલો અને તમામ કોલેજો, નિજી અને સરકારી તમામમાં રજા જાહેર કરવામાં આવે છે અને ગામના જે પણ રૂરલ વિસ્તારના સ્કૂલ્સ છે આમાં મેં ડીપીઓશ્રીને વિનંતી કરી છે કે જે પણ શિક્ષક છે આ સ્કૂલમાં રહે, વિદ્યાર્થીઓને સ્કૂલમાં નહીં આવવાનું, શિક્ષક રહે, જેથી ગામમાં કોઈ પણ પ્રકારનો સ્થળાંતરનો પ્રશ્ન હોય અથવા આશ્રય આપવાનો થતો હોય સ્કૂલમાં